ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દમણમાં ચોથી વખત યોગાસન ચેમ્પિયનશિપનું સમાપન થયું। ચેમ્પિયનશિપ ડાયરેક્ટર રાજેન્દ્ર કોકાટી અને ડાયરેક્ટર અર્ચના સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દમણની ઘણી શાળાઓ અને સંસ્થાઓના 125 જેટલા યોગાસન ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમાંથી 54 બાળકો રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા અને તમામને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સહભાગીઓએ કુલ 4 પરંપરાગત, કલાત્મક, સિંગલ, આર્ટિસ્ટિક, ફૂટ અને રિધમિક ફૂટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને મેડલ મેળવ્યા હતા। આ પછી રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ અને બાદમાં વિજેતા ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। આ ચેમ્પિયનશિપમાં અમારા દમણ, દીવ, દાદરાનગર હવેલી યોગાસન સ્પોર્ટ એસોસિએશનના પ્રમુખ તનુજાબેન આર્ય, સેક્રેટરી અર્જુનભાઈ ઉદેશી, ભારત સ્વાભિમાન ઇન્ચાર્જ રમેશભાઈ દાબુલકર, નાઇટિંગેલ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રતિભા સ્માર્ટ, પતંજલિ યોગ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેમ્પિયનશિપના ટેકનિકલ ઓફિસર તરીકે મયંકભાઈ, ચિસલભાઈ, શીલાબેન, મંદાકિનીબેન, સોનલબેન, સ્નેહાબેન, નીતાબેન, માનસીબેન, નિકિતાબેન, અરુણભાઈ, અજયભાઈ, વિવેકભાઈ, સંગીતાબેન, મંજુબેને તમામને સહકાર આપ્યો હતો। બંધ કરતા પહેલા કોકાટીજીએ દમણ પ્રશાસક, રમતગમત વિભાગ, દમણ બાલ ભવન અને ભાગ લેનાર તમામ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।